જય જોહાર, જય આદિવાસી ગાઈસ। તો હું આજે આવી હતી બોડેલી અને ત્યાં મને મળી ગયા પ્રેમભાઈ અને પછી શું મેં એમની સાથે વિડીયો બનાવ્યા, ફોટા પાડ્યા અને વ્યવહાર એમનો એક નંબર સારો છે। પ્રેમભાઈને મોડું થતું હતું એટલે પ્રેમભાઈ એમના ઘર તરફ રવાના થયા અને હું બેસી ગઈ નાસ્તો કરવા માટે। ગાઈસ પછી મેં નાસ્તો કરીને બોડેલીના ગાર્ડન તરફ નીકળી ગઈ ફોટોશૂટ કરવા માટે અને વિડીયો લેવા માટે। તો મને રસ્તામાં યાદ આવી ગયું કે મારી મમ્મીએ તો મારા જોડે કેક મંગાવી હતી અને હું ભૂલી ગઈ હતી। તો પછી 4-5 કેક જોયા, બધા બહુ સરસ હતા કેક અને એક કેક મને પસંદ આવી ગઈ એટલે અમે એક કેક લઈ લીધી અને પછી નીકળી ગયા ગાર્ડનની તરફ। તો ફાઇનલી ગાઈસ ગાર્ડનમાં પહોંચી ગયા અને ગાર્ડનનો નજારો તમે જોઈ શકો છો અને ગાર્ડનમાં પહોંચીને મારી મસ્તી વધી ગઈ નેક્સ્ટ લેવલ। મેં તો ચોકલેટ ખાવા લાગી અને પછી મેં રીલ શૂટ કરી। પછી હું બહુ થાકી ગઈ હતી એટલે મેં ઠંડુ મંગાવી લીધું અને ઠંડુ પી લીધું ફટાફટ। રીલ શૂટ કરીને હું ઘરે જવા માટે નીકળી ગઈ કેમ કે મને ઘરે જવાનું મોડું થતું હતું એટલે પછી એટલામાં મને પાણીપુરીની લારી દેખાઈ ગઈ એટલે હું પાણીપુરી ખાવા લાગી। એક ભાઈ ગાડી ધોડાવતા હતા એટલે પછી મેં બી મારી ગાડીને ધોડાવી લીધી અને પછી નવી ચકાચક કરી અને દોસ્તો મોડું થઈ ગયું એટલે આપણો બ્લોગ પૂરો અહીંયા। જય જોહાર, જય આદિવાસી।